डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં M.Com માસ્ટર ઓફ કોમર્સ, માસ્ટર ઇન કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં તમારું સ્વાગત છે. આપણે બિઝનેસ કરીએ, કોમર્સ કરીએ, પણ કોમર્સ એટલે શું? આજે આપણે અમુક કોન્સેપ્ટ પણ સમજવાના છીએ. આપણા કોન્સેપ્ટમાં જે ફેરફાર, નાના નાના માઇન્યુટ ફેરફારો થવાના છે એ પણ આપણે અનુભવ કરીશું. અને આપણો આજનો જે યુનિટ 4નો વિષય છે એ ધંધાકીય પર્યાવરણ એટલે કે જે બિઝનેસ ડિસિઝન છે એને અસર કરતા આર્થિક પરિબળો ઉપર ખાસ ભાર આપે છે. તો ધંધાકીય પર્યાવરણમાં આર્થિક પરિબળો કયા છે કે જે અસર કરે છે? ડિસિઝન લેવાનો છે. હવે આપણે સૌ જાણીએ છીએ, તમે પણ માસ્ટરના સ્ટુડન્ટ્સ છો, એટલે બિઝનેસમાં આપણે ફિલિંગ્સ કરતાં પ્રોફિટ વગેરે, ખર્ચ, આવક એને મહત્ત્વ આપીએ છીએ. પ્રોડક્શન, એમાં એટેચમેન્ટ, લાગણીઓ, ફિલિંગ્સ નથી હોતી. હા, ક્યારેક હોય પણ ખરી. દાખલા તરીકે કોઈ એક નવી શરૂઆત કરવી હોય મારા બિઝનેસની, તો હું મારા હોમ ટાઉનમાં કરવા ઈચ્છું, અથવા તો મને ગમતી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવા ઈચ્છું. પણ એમાં પણ આપણે પ્રોફિટ, આવક, ખર્ચ, અછત એ બધાનો સામનો કરવાનો થતો હોય છે જ્યારે આપણે કોઈ બિઝનેસ રિલેટેડ ડિસિઝન લેવાના હોઈએ. તો આજે જે મુદ્દો છે ડિસ્કસ કરવાનો એ છે આર્થિક પરિબળો જે ધંધાકીય પર્યાવરણને અસર કરે છે. આપણે જોઈએ સ્લાઇડમાં. તો એની રૂપરેખા એટલે કે જે એક 1 પોઈન્ટ, આપણે એક પગનું આગળ વધવાનો આપણો પ્લાન છે. એટલે ધંધાકીય પર્યાવરણને અસર કરતા આર્થિક પરિબળો એ માત્ર એક જ મુદ્દા ઉપર આપણી ચર્ચા ફોકસ રહેશે. શું છે એમાં? આપણા ઉદ્દેશો, કે આ આપણે સેશન કમ્પ્લીટ કરીએ ત્યાર પછી આપણામાં શું સમજ કેળવાય, શું ડેવલપ થાય એ જોવાનું છે. તો 2 મુદ્દા ઉપર આપણે ભાર આપીએ છીએ કે આપણો હેતુ છે કે આર્થિક પરિબળ કોને કહેવાય, ઇકોનોમિક એટલે શું એને સમજાવી શકીએ. જો ફેક્ટર્સ ઘણા હોય છે, પોલિટિકલ હોય છે, સોશિયલ હોય છે, પર્સનલ હોય છે, આ બધી આપણે ચર્ચા કરી. પ્રાકૃતિક, નેચરલ હોય છે, પણ એ આર્થિક પરિબળો કઈ રીતે બને? અને બીજો મુદ્દો છે કે ધંધાકીય પર્યાવરણને અસર કરતા આર્થિક પરિબળોને તમે ઓળખી શકો, આઈડેન્ટિફાઈ કરી શકવાના. તો આપણો મુદ્દો છે કે કોને કહેવાય, આર્થિક પરિબળો કોને કહેવાય એ આપણે એક્સપ્લેન કરીએ. અને એ પછી એ સમજાવ્યા પછી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે એમાં ખરેખર આવક અને ખર્ચનો લાગુ પડે છે. કોઈ 2 વસ્તુનું પ્રોડક્શન છે, ઇક્વલ પ્રોડક્શન કેપેસિટી જોઈએ. ઉત્પાદન માટે શ્રમિકો, જમીન, ફેક્ટરી સાઇઝ બધું ઇક્વલ જોઈએ. પછી એમાં આપણે ચોઈસ આવે કે હું મને ગમતી વસ્તુ પ્રોડક્શન કરું કે હકીકતમાં જેનું ડિમાન્ડ છે એ. આગળ જોઈએ તો આર્થિક પરિબળ એટલે કેવા પરિબળ, કોને આર્થિક કહેવાય? આપણે ખ્યાલ છે કે જ્યારે આપણે બહુ શરૂઆતની ઇકોનોમિક્સ ભણવાની સ્થિતિમાં હતા ત્યારે આપણને નાનો એવો બેઝિક ક્વેશ્ચન આવતો કે આર્થિક અને બિન આર્થિક પરિબળોને ઓળખો. આપણે રવિવારની સાંજ છે તો આપણે ગાર્ડનમાં ફરવા જવું છે કે ઘરે બેસીને સરસ મજાનું બુકનું વાંચન કરવું છે? આમાં આપણી પાસે બંને ચોઈસ છે. તો આર્થિક કહેવાય કે બિન આર્થિક કહેવાય? આપણે દાખલા તરીકે કોઈ જગ્યાએ જવું છે, મારે ગાર્ડનમાં જઈએ છીએ તો આપણે કયા વાહનથી જવાના છીએ? તો એ માટે કદાચ આર્થિક કહી શકાય, કારણ કે એમાં ખર્ચ થવાનો છે, સમયનો ખર્ચ થવાનો છે. તો આર્થિક એટલે કેવા પરિબળ? જે બાબતો આવક અને ખર્ચ સાથે જોડાયેલી હોય તે બાબતો આર્થિક કહેવાય છે. જે માત્ર પસંદગી, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ એના ઉપર જ ડિપેન્ડન્ટ નથી. આજે હું રવિવારે બહાર ગાર્ડનમાં ફરવા જાઉં કે ઘરે બેસીને સરસ મજાનું બુક વાંચું કે મૂવી જોઉં તો પણ મલ્ટીપ્લેક્સમાં જઈને જોઉં કે મારા ઘરે મોબાઈલ ફોન, યુટ્યુબ અને વાઈફાઈમાં જોઉં, એ બધાના ડિસિઝન. હવે જ્યારે કોઈ પણ ડિસિઝનમાં આવક અને ખર્ચની એન્ટ્રી થાય છે, જ્યાં સુધી આવક અને ખર્ચમાં કોઈ મેજર ડિફરન્સ થતો નથી ત્યારે એ આર્થિક પરિબળ રહેતા નથી. તો એ આર્થિક પરિબળ ત્યારે જ કહેવાય આ 2 ખાસ બાબત કે જેમાં આવક અને ખર્ચ સાથે એની કોઈ કનેક્શન હોય. તો દાખલા તરીકે ઉત્પાદનના સાધનોની ખરીદી, બજારમાં વસ્તુ અને સેવાના વેચાણની સ્થિતિ એટલે કે તમે કેટલા હરીફો છે,
બજારમાં તમારી સાથે સ્પર્ધા કરનારા કેટલા હરીફો છે. આ ગ્રાહકોને એટલે કે ઉપભોક્તાઓને અને ઉત્પાદકો બંનેને ઇક્વલી લાગુ પડે છે. હરીફો ઘણા હોય તો પૂર્ણ હરીફાઈ, એક જ વેચનાર હોય તો ઇજારો. કઈ સ્થિતિમાં વેચાણ કરવાનું છે? હું એક જ ખરીદનાર છું, મારા સિવાય કોઈ ખરીદનાર નથી, તો બાર્ગેનિંગ પાવર મારી પાસે રહે. એટલે ઉપભોક્તા અને ઉત્પાદક બંને માટે આ સ્થિતિ લાગુ પડી શકે છે. પણ આપણે બિઝનેસ ડિસિઝન, કારણ કે કોઈ કાચો માલ એવો હોય કે જે એનો ખરીદનાર એક જ ઉત્પાદક હોય, તો ઉત્પાદક અહીંયા ઉપભોક્તા ખરીદનારની ભૂમિકામાં પણ આવે છે. એટલે માત્ર એક ઉત્પાદક છે એ માત્ર વેચનાર નથી, એ કાચો માલ ખરીદે છે, એ શ્રમ ખરીદે છે, જમીન ખરીદે છે, વ્યાજથી મૂડી ખરીદે છે. તો ખરીદનારનો બજારમાં કયા પ્રકારની સ્થિતિ છે? તો આ બાબત આપણે જોઈ શકીએ કે બજારમાં વસ્તુ કે સેવાના વેચાણની સ્થિતિ કઈ છે. કોઈક ધારો કે એક નાનું ગામ છે અથવા તો એક ટાઉન છે, ત્યાં ઘણા બધા પ્લમ્બર નથી, તો પ્લમ્બરની સેવાનો વેચાણની સ્થિતિ કઈ છે? ખરીદનારા ઘણા છે, પણ ધારો કે એક મોટું સિટી છે, એમાં ઘણા બધા પ્લમ્બર મળી શકે છે, તો પ્લમ્બરની સેવાઓના વેચાણની સ્થિતિ બદલી જાય છે. તો ઉદાહરણ તો અનેક લઈ શકાય. તો બિઝનેસ ડિસિઝન ઉપર શું અસર કરે છે એ પણ જોવાનું થાય. કરવેરા અને આર્થિક સહાય. હવે ઘણી વખત સરકાર કરવેરા લગાવે છે. આજકાલ આપણે બહુ જ ચર્ચામાં છે જીએસટીનું. કેટલા બધા રેટ ઘટાડ્યા છે, 0 પર લઈ આવ્યા છે કોઈ જગ્યાએ. અને આંતરરાષ્ટ્રીય રીતે જોઈએ તો જકાતની અસર થાય. તો કરવેરા હોય અથવા તો ધારો કે કોઈ પણ બાબતને સરકાર પ્રોત્સાહન આપવા ઈચ્છે છે, તો એમાં આર્થિક સહાય પણ આપતી હોય છે. દાખલા તરીકે ક્લીન એનર્જી અને ગ્રીન એનર્જી, એમાં સોલર પેનલ માટે સરકાર આર્થિક સહાય આપતી હોય છે. તો કઈ બાબતથી ઉત્પાદકના ડિસિઝનમાં ફેરફાર થાય છે, એ અસર થાય છે. ઉપભોક્તાની માંગ અને તેમાં પરિવર્તન. ઉપભોક્તા પોતે પોતાની ચોઈસ, પસંદગી એના આધારે સિલેક્શન કરે છે, પણ એનો ડિસિઝન ઉત્પાદક માટે કે વેચનાર માટે આર્થિક બની જાય છે. તો આર્થિક એટલે કેવા પરિબળો? એનો સિમ્પલ ડિફાઇન કરી શકીએ કે જે બાબતો ઇન્કમ અને એક્સપેન્ડિચર સાથે, રેવન્યુ અને એક્સપેન્ડિચર સાથે જોડાયેલી હોય, ગુજરાતી આવક અને ખર્ચ, તો એ બાબત આર્થિક બને છે. આગળ જોઈએ તો મૂડી સાધન ખરીદવા માટેની સુવિધાઓ. આ આપણે એક્ઝામ્પલ્સ આગળ વધારીએ છીએ કે એક ઉત્પાદકને કઈ કઈ બાબતો પર ખર્ચ કરવાનો થાય છે અથવા તો ક્યાં ક્યાંથી આવક મળે છે. તો મૂડી સાધન ખરીદવા માટેની સુવિધા, દાખલા તરીકે બેંક લોનની સુવિધા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વેતન દર, પરિવહન સુવિધા અને ખર્ચ. શ્રમિકોને પરિવહન માટે ટ્રાવેલિંગ અલાઉન્સ આપવું કે એ શ્રમિકોના માટે, સ્ટાફ માટે બસ સેવા શરૂ કરવી, બંને ડિસિઝન લેવાના છે. આમાંથી કયો ડિસિઝન ઓછા ખર્ચનો હોઈ શકે? જુઓ, આપને એમ લાગે છે ને કે ચાલો દરેક શ્રમિકને આપણે ટ્રાવેલિંગ અલાઉન્સ આપી દઈએ, અથવા તો સ્ટાફ બસ શરૂ કરવી, તો આ બિઝનેસ ડિસિઝન છે, રાઈટ. તો બજારમાં કેટલા હરીફ છે, કઈ કિંમતે વેચાણ અને સાધનોની ખરીદી થાય છે, આંતરરાષ્ટ્રીય પરિબળોની સ્થિતિ શું છે. આંતરરાષ્ટ્રીય જકાતો હોય, આંતરરાષ્ટ્રીય સંબંધો હોય, પ્રાકૃતિક આપદા હોય, અથવા તો કોઈ પણ રાજકીય સંબંધો પણ હોઈ શકે. તો આ બધા જે પરિસ્થિતિ અને પરિબળો છે એ આર્થિક પરિબળ બને છે. આગળ જોઈએ આંતરરાષ્ટ્રીય પરિબળોમાં કયા આવે. તો સ્ટુડન્ટ્સ, તમે લોકો અત્યારે સ્વાભાવિક છે આ બધી બાબતોથી પરિચિત હશો જ, જેમાં વિનિમય દર હોય, વિદેશી બજાર અને હરીફ હોય. તમને ખ્યાલ છે કે જકાતના દર અમેરિકા તરફથી વધતા આવે છે, પણ ત્યાં જ કેટલાક નિષ્ણાતો એમ કહે છે કે જો આટલી હદે જકાતના દર વધે તો ઇવન ઇટસેલ્ફ ત્યાંનું અર્થતંત્રને પણ નકારાત્મક અસર પડે. એટલે ત્યાંનું અર્થતંત્ર હોય તો એને પણ કઈ રીતે નકારાત્મક અસરો પડે, આપણા દેશમાં કઈ કઈ તકો ઊભી થાય અને કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય, આ બધા એકબીજા સાથે જોડાયેલા રિલેશન્સ અને કનેક્શન્સ છે. તો આંતરરાષ્ટ્રીય રાજકીય સંબંધો, જે બધી બાબતો આપણે ચર્ચા કરી. તો આંતરરાષ્ટ્રીય પરિબળો આપણે સતત સંપર્કમાં પણ હોઈએ છીએ આજકાલ. હવે કઈ રીતે પરિબળોને ઓળખીએ? આપણો ઈચ્છા છે કે આપણે આર્થિક અને બિન આર્થિક એ પરિબળો કઈ રીતે એક તો સમજાવી શકીએ, અને હવે આપણે આઈડેન્ટિફાઈ કરીએ કે પરિબળો કઈ રીતે હોય છે. તો યુક્રેન રશિયા યુદ્ધ, આમાં કઈ રીતે આર્થિક પરિબળ બને? આ તો રાજકીય છે, આંતરરાષ્ટ્રીય છે, આમાં લક્ષણો ઘણા આવે છે કે આને શુદ્ધ આર્થિક કઈ રીતે ગણી શકાય. આ તો રાજકીય બાબત છે, એ પણ આંતરરાષ્ટ્રીય બાબત છે. આપણે સીધા આ યુદ્ધમાં જોડાયેલા પણ નથી, તેમ છતાં આપણા દેશને આ પરિબળ કઈ રીતે અસર કરે છે, ધ્યાનમાં રાખવાનું છે.
અને હંમેશા આપણે જેટલી આપણા મન અને મસ્તિષ્ક મગજને વિચારવાનું, આપણા બ્રેઇનને વિચારોનો ખોરાક આપીશું એટલું બ્રેઇન આપણું સરસ કામ કરશે. તો આપણે એને ખોરાક આપીએ. ફૂડ ફોર બ્રેઇન, ફૂડ ફોર થોટ. કે યુક્રેન રશિયા યુદ્ધ કઈ રીતે આર્થિક પરિબળ બને છે, હું તમને આના વિશે પણ કહેવાની જ છું. જસ્ટ યુ થિંક. હવે જકાત, ટેરિફ, એની તો આપણે સીધી અસર પણ થાય જ છે અને એની ચર્ચા પણ કરી કે આપણા દેશના અર્થતંત્ર ઉપર, કારણ કે કેટલી બધી નિકાસો બંધ થશે, પણ શક્ય છે કે એના કારણે ઘણી બધી બીજી તકો પણ ખુલે. જ્યાં સુધી અમુક તકો પ્રત્યે આપણે અત્યારે અવગણના કરી હતી, એ તકો સુધી જવાનો અત્યારે માર્ગ ખુલી શકે છે. એ બિઝનેસ કરનારાઓએ ધ્યાનમાં રાખવાનું છે. એ પણ આપણે તકો વિશે વિચારવાના. ભૂસ્ખલન, હવે લાગે કે ભૂસ્ખલન એ તો પ્રાકૃતિક ઘટના છે. જો આપણે આ બધી જ આર્થિક ઘટનાઓને અથવા તો પરિબળોને એક જ સાથે એક જ સ્લાઇડમાં મૂક્યા. આપણો મૂળ મુદ્દો છે આર્થિક પરિબળો. કઈ રીતે આનાથી ખર્ચ અને આવક ઉપર અસર થાય છે. આ બધા બેઝિકલી આર્થિક પરિબળો કહી શકાય કે કેમ, પણ એના કારણે બિઝનેસ ડિસિઝનમાં, આવક અને ખર્ચમાં અસર તો થાય છે. ભૂસ્ખલન થાય અથવા તો પૂર આવે અથવા તો હિમપ્રપાત થાય, અતિશય વરસાદ પડે, અનિયમિત વરસાદ પડે, તો આ બધાને કારણે બિઝનેસ ડિસિઝનમાં ફેરફાર થતા હોય છે. આપણે એક્ઝામ્પલ પણ જોવાના છીએ. કઈ રીતે? જો આ એક પેપર કટિંગ અથવા તો પેપર ઇમેજ લઈ આવીશું બુધવારનું, એટલે લેટેસ્ટ આ રેકોર્ડ થાય છે લેક્ચર એનાથી થોડા દિવસ પહેલાંનું છે, 24 સપ્ટેમ્બરનું, બુધવારનું. શું કહે છે કે હવામાન ફેરફાર, આયાત નીતિ અને એના સાથે એના કારણે વાવેતરનું વલણ બદલાયું. હવે જુઓ, બિઝનેસ ડિસિઝન એટલે શું? આપણે કઈ બાબતોની એક્સપોર્ટ કરીએ છીએ અને આપણે માત્ર પ્લાસ્ટિકનું પ્રોડક્શન અને એક્સપોર્ટ કરીએ છીએ, એ જ માત્ર બિઝનેસ ડિસિઝન હોઈ શકે. આપણે કોસ્મેટિક્સનું પ્રોડક્શન અને સેલિંગ કરીએ છીએ, એ જ બિઝનેસ ડિસિઝન હોઈ શકે. આપણે દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરીએ છીએ, એ જ બિઝનેસ ડિસિઝન હોઈ શકે નહીં. જો આ વાવેતર હેઠળનો વિસ્તાર અથવા તો ઉત્પાદન, પાકના ઉત્પાદનમાં જે ફેરફાર થાય છે, એ પણ બિઝનેસ ડિસિઝન છે. રાજ્યમાં 4.5 લાખ હેક્ટર જમીનમાં આ વર્ષે કપાસની જગ્યાએ મગફળીનું વાવેતર થયું. ધીસ ઇઝ બિઝનેસ ડિસિઝન. ખેડૂતો એટલે ખેતી કરે છે એમ નહીં, પણ એના કારણે એ લોકોની જે વેચાણમાં, ઉત્પાદનમાં જે અસર થવાની છે. જો એગ્રીકલ્ચર ઇઝ પ્યોરલી નેચરલ, એટલે કે જમીનનો પ્રકાર, જમીનનું પ્રમાણ, વરસાદ અને હવામાન, તાપમાનની સ્થિતિ, એના આધારે કરવામાં આવતો વ્યવસાય છે. પણ આ બધા જ આર્થિક ડિસિઝનમાં એને કયા બીજા અસરો નક્કી થયા. હવામાનનો ફેરફાર તો જુઓ, પહેલી ઉપરની સૌથી લાઈનમાં હવામાન ફેરફાર તો લખેલો જ છે, સાથે આયાત નીતિ છે, બરાબર. આ બધું બાબતો પણ અસર કરે છે. આયાત નીતિમાં ઘણી બધી બાબતો આવે. સાથે મગફળીનું વાવેતર 4.5 લાખ હેક્ટર વધ્યું, કપાસનું 4.9 લાખ ઘટ્યું, તુવેર, દિવેલા, ડાંગર, બાજરી વધ્યા, તો મકાઈ, મગમાં ઘટાડો. જો આખા ખેતીના પ્રોડક્શનમાં ફેરફાર થયો, એની અસર આપણા ખર્ચ ઉપર તો અને થવાની જ, કારણ કે આપણે આ બધું વસ્તુ ખરીદશું. અને ફૂડ ઉપર એટલે કે ખાદ્યાન્ન ઉપર થતો ખર્ચો, ખોરાક ઉપર થતો ખર્ચો ભારતમાં મોટા ભાગની પ્રજાના કુલ ખર્ચમાં મહત્વનો હિસ્સો ધરાવે છે. તમે કેટલાક પરિવારનો સરસ મજાનો સર્વે કરી શકો કે ધારો કે બધાની આવક કેટલી છે, એમાં કદાચ એવું બને કે મોટા ભાગના જે ઉચ્ચ વર્ગના આવકના તમારો પોતાનો જ ખર્ચ જુઓ, તમારા કુલ ખર્ચમાં ઇન્ટરનેટ, વાઈફાઈ, મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિસિટી, એના ઉપરનો ખર્ચો વધારે છે કે ફૂડ પરનો? ઘણા એવા ગરીબ પરિવારો હશે કે જેનો કુલ ખર્ચ ફૂડ પર વધારે હોય. એ લોકો પાસે એટલા બધા મોબાઈલ ફોન્સ ન હોય કે એ લોકોને રિચાર્જ કરાવવાના હોય. એ લોકો પાસે એટલા બધા વ્હીકલ્સ ન હોય કે ફ્યુલનો ખર્ચો હોય. એ લોકોના બાળકોનો ભણવાનો ખર્ચો જ ન હોય, કારણ કે એ લોકો શિક્ષણ મેળવી શકે એવી સ્થિતિ જ ન હોય. તો હજી પણ ભારતમાં ઘણા બધા લોકો એવા છે કે જે લોકોનો ફૂડ પાછળ થતો ખર્ચો મહત્વનો છે. નંબર 2, આપણે પણ ધારો કે ફૂડ પર ખર્ચ કરીએ છીએ, બીજા બધા ખર્ચ વધે છે. આપણો ઇન્ટરનેટનો ખર્ચ, કનેક્ટિવિટીનો, મોબાઈલ ફોન રિચાર્જ,
વાઈફાઈ રિચાર્જ, મેડિકલ એક્સપેન્સ, આપણું ટ્રાવેલિંગ એટલે ફ્યુઅલનો એક્સપેન્સ, એન્ટરટેઇનમેન્ટનો એક્સપેન્સ, આ બધા ખર્ચ હોવા છતાં આપણે ફૂડ ફરનો ખર્ચ આપણો છે એ ઝીરો તો નથી જ થતો. અને દરરોજ જે આપણા શાકભાજીનો ઉપરનો ખર્ચ ભાવ વધે છે, ઘઉં અનાજનો ખર્ચ વધે છે, તો આ બધાની અસર આપણા દરેકના જીવનમાં પડવાની છે. સાપેક્ષ રીતે એવું બને કે આપણે જે ઉચ્ચ વર્ગના હોય એનો ફૂડ પરનો ખર્ચ ઓછો હોય એના સાપેક્ષ રીતે, પણ એ ઝીરો તો નથી થતો, એ મહત્ત્વનો તો હોય જ છે. આપણે ગમે તેટલા ભાવ વધે, આપણે ફૂડ પરનો એક્સપેન્સ ઝીરો નથી હોતો. તો આ બધા ડિસિઝન છે એ આર્થિક ડિસિઝન છે, જેના કારણે આવક અને ખર્ચ ઉપર અસર થાય અને એના આધારે બિઝનેસ અંગેના નિર્ણયો લેવાય. આ પેપરનો જે ભાગ છે એ ગુજરાત સમાચાર, જે ડેઇલી સમાચાર પત્ર પબ્લિશ થાય છે એમાંથી લીધેલો છે. સાભાર એમાંથી લીધેલો છે. આગળ જઈએ તો તમારા જીવન પર, તમે તમારા ખર્ચ પર, તમારી આવક અને ખર્ચના ડિસિઝન પર અને તમે જે વ્યવસાય કરો છો એના ઉપર શું અસર થવાની છે. તમે જે વ્યવસાય કરો છો એમાં પેપરલેસ જાઓ છો કે પ્રિન્ટિંગ માટેનો ખર્ચ વધારે છે, કઈ બાબત કમ્પલસરી છે એ પણ જોઈ શકો. અને આ બધી ચર્ચાના આધારે તમે મારી સાથે સંપર્કમાં જરૂર રહી શકો. એક વાત ખાસ તમને જણાવું કે ઘણા બધા સ્ટુડન્ટ્સ ઈમેલથી સંપર્કમાં રહેવાનું શરૂ કરી દીધું છે. એમના વિચારો પણ મને જણાવે છે, એટલે હું ખરેખર આ રીતે તમારા સાથે સંપર્કમાં રહીને ઘણી જ ખુશી અનુભવું છું કે આપણે આર્થિક બાબતોની ચર્ચા કરીએ અને આર્થિક સ્થિરતા, આર્થિક સમૃદ્ધિ મેળવીએ અને દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય એ રીતે આપણે આગળ વધીએ. આપણે ફરીથી મળીએ, ત્યાં સુધીનો સમય આપણો ઘણો જ આનંદદાયક અને સ્વાસ્થ્યપ્રદ રહે. થેન્ક યુ. स्वाध्यायः